શું ચપ અવાજ નહીં. મારો નાયક નો ફોટો મૂક્યો મેં રીલ્સ માં. લાવો જ હતો અહીંયા જેવો દેખાવમાં. મોટી મોટી આંખી કાળો હતો કે ધોળો હતો? ધોળો. હવે કાળો થઈ ગયો. હવે કાળો થઈ ગયો. ऐसे दुख करता सुख करता મસ્ત. ચલો સાંભળો. ગોઠણ તું કે છે ક્યાં પડી? વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલીએ પૂજા કરીને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. ભગવાનના દર્શન કરી લીધા. એમ કહું છું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ જા ચા દૂધ માં. વાઈટ કો કેમ પકડો? ખડીક થરી ને પછી પી આવો. ના હું જવા લઉં, હું ચા દૂધ માં પી આવું. મને એમ કઈ આવશે. ઓકે ઓકે. હું દુખે ઇન્જેક્શન લાગી જાય. ઉપર આપું તને તારે ચપ્પલ આપું ઉપર. એ ગયો શિવાનનો ફૂલ ટાઈમ પાસ થઈ જાય. ગાડી આવી ગઈ. થઈ ગયેલો છે શિવાનભાઈનો. ઓકે ઓકે. કેલિન બ્રો આ બધું શું છે? ગલે પે દોરી ના इसलिए मैं कर नाखજો. હજી એકવાર કહી દઉં તમને. શું હાલે છે યાર? આ બધું શું છે? બોલો ભાઈ કેલિન બ્રો. કેમ બ્રો? કેમેરા ચાલુ હે? કેમેરા બધા ચાલુ, અપ ટુ ડેટ. થોડો ઊંચો નીચો છે ને એ હરખો કરવાનો છે. જોઈ લેજો આમ કાઈ નો ઘટે. કેબિનેટ મંત્રી બનાવ્યા છે તો પછી ધ્યાન દેજો. લાઈટ નું જોઈ લેજો. લાઈટ નું મેં જોઈ આ બાજુ. ઓ કેમેરા જાવ તમે લાઈટ જોવું. કાલ રાતે મેં આ બાજુ લાઈટો ગણી. 25 લાઈટ તો ખાલી આ બાજુ છે. જોઈએ મસ્ત સુવિચાર છે. મસ્ત સુવિચાર છે. મારા ડેઈલી લખે છે, હું તમને ડેઈલી આપીશ. તમે વાંચ. સારા સારા હોય છે, મોટિવેશનલ હોય છે, તો મજા આવે. હું આવ્યો છું થોડા ડોક્યુમેન્ટ લેવા માટે હોમ પર, તો લઈ લો પછી જોઈએ પાછા વર્ક પર. ઓફિસે પહોંચીને મેં મારા બાળપણનો ફોટો અને આયન્સનો કમ્પેરિઝન કર્યો અને બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો. મારે ખબર નહીં મારા માટે બચ્ચા એટલા ઇમોશનલ ટચિંગમાં છે ને યાર. અને આ ફોટોસ ક્લિક કરતો હોય, એનું એડિટ કરતો હોય તો ઇમોશનલ થઈ જાઉં. આમ મજા આવી ગઈ મને એડિટ કરીને એને પોસ્ટ કર્યું. એમાં શ્રી રામચંદ્ર કૃપાળુ પૂજનમનું સોંગ નાખ્યું. સિરિયસલી કંઈ વર્ડ્સ નથી પણ યસ મેમરીજ છે. આયન્સનો જે હું બાળપણમાં જે અત્યારે જે રમે છે, જે મારા મમ્મી બધા એમ જ. મારા મમ્મી સેમ કહે છે કે તું બી આ રીતના જ હતો, તું તોફાની હતો પણ ડાયો પણ એટલો હતો. ક્યારેક એવું લાગે કે આપણે આયન્સનું બાળપણ જોઈને આપણું બાળપણ યાદ આવી જાય. કંઈ નહીં, ચલો થાય ક્યારેક ઇમોશનલ મોમેન્ટ થઈ જાય, જરૂરી છે. ફેમિલીમાં એવું બધું તો થાય જ. જેટલું ફેમિલી મને મારા માટે ફેમિલી બેસ્ટ. ફર્સ્ટ મારી ફેમિલી જ છે. આઈ થિંક તમે વિડીયો જોવો છો, તમને ખબર હશે કે હું કેટલો ટાઈમ આપું છું, શું શું કરું છું. એટલે યસ, ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ફેમિલી. બાકી આ બધું તો લાઈફમાં જે છે એ આવવાનું જ છે, આવીને જતા રહેશે. બધા લોકો પોતપોતાના મતલબથી પોતપોતાની રીતે આવીને જતા રહેશે. લાસ્ટમાં રહેશે તો એ ફેમિલી જ છે. એટલે હું ફર્સ્ટ પ્રાયોરિટી જ્યારથી હું સમજ્યો ત્યારથી હું ફેમિલી જોડે ટચમાં છું. યસ, પપ્પાની યાદો આવે બટ હવે તો એ શું કરવું, એમાં તો થોડુંક ઇમોશનલ થોડુંક મોમેન્ટ હતો તો મેં થોડુંક ઇમોશનલ થઈ ગયો. પછી મેં કીધું ચાલ ને હું વિડીયો બંધ નાખું. આમ મને થોડુંક વધારે કનેક્શન થઈ ગયું છે મને આની જોડે કે હું બધું શેર કરું એમ. એટલે હું શેર કરું છું. બાકી મારે કોઈ એવો મતલબ નથી કે હું આ બતાવવા આ કરવા માગું. થોડું ઇમોશનલ થયો હતો એટલે ટાઈમ જતો રહ્યો. પછી મેં કીધું લાવ થોડુંક જણાવું. એટલે એઝ અ ફેમિલી તરીકે તમે મને ટચમાં છો એટલે મને ફેમિલી જો ફીલ થાય એટલે કહો. ચલો કામ કરીએ. જય સ્વામિનારાયણ. હું જો છો વ્યૂ જો છો, મજા આવે છે જોવાની. શરમાઈ બહુ જાય છે. જઈ આગળ શરમાઈ જાય.
શું ચપ અવાજ નહીં હે હે આપણે સૂપ કહી દામ શીખી જામ એ ચૂપ કરતા શીખવાડો બા હાલો સૂપ ચૂપ સૂપ ચૂપ કરો છો કે બોટમ લાગી દે આંગળી આમ સીધી નથી કરતો સૂપ બોટમ લાગી દે સૂપ કહી દે પપ્પાને કહી દે સૂપ કે રાયડું નાખ કે ત્યાં તો બહુ એને ગમે ઠેકડા થાય આમ ઘાંગો થઈ જાય ઘાંગો પડી જાહે નીચે જાવ આમ કે આમ જો આપને હલબલાઈ નાખે નીચે જાવ ને નીચે તો આમ તારે આમ મજા ઓલ્ડ કુર્તા બધા કાઢીને હું ઇસ્ત્રી કરે છે હા બધા નવરાત્રી પાછા નવરાત્રી આવશે ત્યારે પાછું બધું ખુલશે આ નવરાત્રીમાં તો આમ જો મજા જ આવી જાય અમે બધું આખું પ્લાનિંગ કરવાના છે જોરદાર હા ચેતનભાઈ પ્રમુખ છે ને એટલે આમ બધું હાથમાં લઈ લેવાનું છે મસ્ત પ્લાનિંગ કરવાનું મજા આવે એવું ગરમ રોટલી મારે તો એક જ ખાવાની છો હા મારી ગણતા જ નહીં હું એક જ ખાઈશ એક રોટલી છે બે બટકાની એક રોટલી છે મારી હું બોલ હું ટ્રાન્સફોર્મેશનમાં જઈએ છીએ ફૂલ ડાયટિંગ ચાલુ કરીએ છીએ શું કેવું મમ્મી થઈ જાય પટલા હા પટલો થઈ જાય મગ ને એવું જ ટમેટા ને એવું જ કાચું જ ખાઈશું ક્યારેક બહાર જઈશું હો એટલું તો છૂટી હોય ક્યારેક જવું પડે હે શિવ આવ્યો ક્યારેક બહાર જાય ને પપ્પા જમવા ક્યારેક બહાર જાય ને ડિસ્કશન થઈ રહ્યું છે હમણાં મેં નાયકનો ફોટો મૂક્યો મેં રીલ્સમાં એટલે આવો જ હતો કેવો આવો એટલે અહીંયા જેવો દેખાવમાં મોટી મોટી આંખી અને કાળો હતો કે ધોળો હતો ધોળો હવે કાળો થઈ ગયો બાકી આની જેવો જ ધોળો જો સેમ ટુ સેમ આવો જ ધોળો હતો અને પાછો આવો થઈ ગયો રખડી બા છે ને બાર નો કાઢવા દેતા બા હતા ને આપણે અહીંયા ક્યાંય જવા દઈશું અને ક્યાંય નો જવા દેતા બા મને નો જવા દેતા કે તોય કી લે બાઈ એમને હું બહુ ટોકાણું છું એટલે કાળો થઈ ગયો છું એવું ન હોય તારે ફોન નથી લેવો જોઈએ વાર છે તારે બીજું કઈ છે નવું તોફાન કેવા કે તાની તો બહુ અતિશય હું તોફાન અને આ પગ ભાંગ્યો તો નીતાએ હાથ ભાંગ્યો તો ચિરાગે પગ તો ચિરાગે ભાંગ્યો હતો ચિરાગ કે તારો નતો ના નાનપણના ફોટામાં છે ચિરાગે પગ ભાંગ્યો હોય તારો પગ ભાંગ્યો છે આ વખતે ઈશ્વર આવ્યો ને બધા નાનપણના ફોટા લેતો બતાવું તમને બધા તું બસ બેઠો ડીલા કાકા ઘરે પૂગતો કમિશન ઈ મને યાદ ન હોય ને એવું બધું પણ આ શાંત મતલબમાં છે આ શાંત હતો હું તોફાની હતો ચિરાગ શાંત હતો ચિરાગ શાંત અને આ થાય તોફાની મોટો થાય તો થાય હજી જો તારા વખાણ થાય છે તારા વખાણ આ થાય કઈ રેવા નહીં દે હે આ બધી તોડ ફોડ હા શિવાનના બધા રમકડા એઝ ઇટ ઇઝ છે એઝ ઇટ ઇઝ જ છે એમને તૂટા વગર આના તો તૂટી ગયા ચલો ભોજન લઈ મસ્ત મળીએ બહુ મજા આવી સી અમિતભાઈ આધાર કાર્ડ અપડેટ કરી નાખ્યું હું અમિત આવ્યા હતા અહીંયા આધાર કાર્ડનું જાણવા માટે જાણી લીધું હાલો હવે પાછા ચા પાણી પીવા છે ક્યાં પીવું ચા પીને કે સદભાવનાની અમિતભાઈ સીએ બની ગયા હમણાં જ ઓપનિંગ કરે છે એનો વિડીયો બી આવી જશે એની રીલ્સ પણ બનાવવાની છે કા અમિત જોરદાર મોટું કામ ભાઈ અમારે પાડોશી થઈ ગયો હે ને હું અત્યારે ઓફિસ વર્ક કરતો હતો તો આશીષભાઈ નાવડિયાની એક કોમેન્ટ આવી કે હું જે ઘરે નાળિયેર ગ્રો કરું છું તો એ તમે કઈ રીતના કરો છો એની પ્રોસેસ બતાવો તો એની પ્રોસેસ કંઈ નથી એક અહીંયા અમારા અહીંયા સીમાડા જે એક હોલસેલર છે નાળિયેરના તો એમની પાસે ઉગેલા શ્રીફળ ઓલરેડી હોય જ એ જે હોલસેલમાં જ મગાવતો એમાં ઘણા ઉગેલા શ્રીફળ એને સાઈડમાં કરી અને ઉગેલા શ્રીફળ જેને જોતા હોય એ ત્યાં વેચે છે તો હું ત્યાંથી ડાયરેક્ટ લઈને આવું છું મેં આની પહેલાં 2 વાર ગયો હતો પછી મારે ગામડે જવાનું થયું હતું તો એ ઉગેલા શ્રીફળ એમના પાણી વગર બળી ગયા એટલે એ ફેંકવા પડ્યા તો બીજા હવે મેં ગ્રો કર્યા છે
જોઈએ ક્યાં સુધી થાય. અને તમારે જો લેવા હોય તો તમે કોમેન્ટ કરજો, હું એડ્રેસ તમને નાખી દઈશ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર કોમેન્ટ આશીષભાઈ. વિડિયો ક્યારે ઉતારશો? ઉતરવાનું છું, બોલો. હાય, હાલો બાય બાય. મારે જાઓ એટલે કુવી રાખજો. જેઠાલાલ હાય, કેમ છે? કેવો નચો? મોજ. હાય, કેમ છે? ભોજનમાં શું છે? વાહ, ફૂલ મોજ કરવાની, ફૂલ એન્જોય કરીશું. ચલો, ત્યાં સુધીમાં હું મારું રીલ્સનું રેકોર્ડિંગ કરી લઉં, પછી ફટાફટ રીલ્સ મૂકી દઉં. ઝડપ. આ થર્ડ કુંડો આ રીતનું કંઈક ડ્રો થયું છે. વાવ, સરસ, થેન્ક યુ. હવે ફોર્થ કાલે. કેમ છે સિરાજ? થેપલા મસ્ત છે ને? સરસ, હાલો ભરપૂર આનંદ લેવાનો છે થેપલાનો. હાલો, શિવાંગનું ભોજન એન્ડ થઈ ગયું છે. હાલો ઉપર હાલ, છાશ પી લે. ચાલ, આ ભૂંગળું ખાઈ જાય એટલે ખા ચાલે છે. આની આ બેની મસ્તી ચાલુ થઈ છે ને. હવે મારે હા કામ થાય ને ત્યાં સુધી મારા હાચવાના છે. પછી મારે જવું છે સાંઈ ગરબા ક્લાસીસમાં અને 9 વાગ્યા સુધી મારી ડ્યુટી છે. પછી अपन જાયંગા. હાલો દિલીપભાઈ, જઈ કથાનો રસ પણ લેવાનો જ છીએ. ક્યાંથી એન્ટ્રન્સ છે? એન્ટ્રન્સ બહુ ચાલવું પડશે. એટલે ગાડી પાર્ક કરી વાહો હોય. અને હકીકતમાં પાર્કિંગ વાળા સેલ્યુટ કરવું પડે. પાર્કિંગ વાળા રાઈડ ઉપાડી પડીને થાકી જાય. ક્યાં ના ક્યાં આમ અંદર ક્યાં એટલે મુકાઈ અંદર એટલું. યાદ છે ને તમને? યાદ છે ભાઈ? મહેનત યાદ એ તો આપણે ઓલું કહેવાય. પણ આવો પાર્કિંગ વાળા સેલ્યુટ આપવું પડે. કેટલી રાઈડ નાખતા હતા? હવે હનુમાન કથા બેન એટલે હાલીને જ ઘરે જ આવો. સાચી વાત છે. ऐसे दुख हरता सुख करता મસ્ત. ચલો સાંભળો. ટુ લેટ લીન થઈ જવાનું. આવું એના કરતા તો એકલા રહેવું સારું મારા બાપ. અને તમને હું મૂર્તિ પ્રભુ જ્યાં જાઉં તો બધા એટલા બધા ભેગા થાય ને. કોઈ પધરામણી જાઉં ગુરુ ટોળા જાય. બધાની એક જ વાત કહું, માણાનો જન્મ મફતમાં નથી મળ્યો. કોઈ કવિએ નથી ગાયું, મોંઘો મનુષ્ય દેહ. એટલે ગાવ સ્કેન કરીને ડોનેટ કરે છે. થઈ ગયું. મને એવું કહેતા હતા સ્વામી, આટલા બધા દીકરીઓ યુવાન યુવતીઓ આવે છે. વિપુલભાઈ એટલા કરવા છે એમ પણ કરી નાખો. નાખવાના હોય ને. કાંઈ નહીં, એટલા કરી નાખો એટલે ભાગે શારીને ભાગે પાડી દેવું. બરોબર, પડતું નથી. એની મેળે એકદમ વિવેકપૂર્ણ શિસ્તબદ્ધ આવે. ચલો કથામાંથી આવી ગયા છીએ બહાર. મજા આવી ગઈ છેલ્લા દિવસે. અમે ભાઈ ખારા કે છેલ્લા દિવસે ભેગા થઈ ગયા. શું કેવું? દાદાની ઈચ્છા હતી કે એટલે આવ્યા. જવું પડે, બોલાવ્યા એટલે વધારે પછી આમાં આપણે નથી ટાઈમ દેવો. ઘરે જઈને આપણે જવું. બરોબર, બોલો બીજું શું ચાલે? જય બજરંગ બલી. હા, હવે બજરંગ ને પાછું હનુમાન દાદા. બજરંગ નથી જવાનું ને? એટલે બજરંગ ભજીયા નહીં હો, બજરંગ બલી હનુમાન દાદા ઓરિજિનલ. બજરંગમાં નથી જવાનું થતું. વિપુલભાઈ એટલે નક્કી નહીં, ગાડી ત્યાં વળે. બજરંગનું નામ સાંભળીને છે ને બાજુ આમ નહીં નથી થતું ને કાંઈ? નહીં ના પાડે છે આજ તો. પછી રોડે ગયા પછી ખબર પડે. ના આગળ અહીંથી એ બાજુ સડવાનું જ નથી. એ બાજુ આમ જ નીકળી જાવ. આમ સડવું જ નથી. સફાઈમાં મેનેજર થયા છે ને, કચરું પડ્યું હતું ને એ લઈ લીધું. બોલો, એટલે આ બધું છે હું આટલું બધું મોટિવેશનલ ક્યાંથી એવું? ચોખ્ખું સ્વચ્છતા આવે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત. સ્વચ્છ સુરત. જો બાલાજીની કોથળી રહી. કોથળી લેતા આવો તો ગમે એવું હોય, કચરું મોટા ભાડું એટલે હું કહી દઈશ. કચરું લઈ લો, કચરું બગડ્યું છે. દોસ્તો હવે એવું કહું છું, ગુડ નાઇટ. તમે ફોર વ્હીલર હવે દુઃખ હોવે તુસી મેરે યાર. વિપુલભાઈ બોલો ને.
કેમ ચાલે છે પેટ મેં ગડબડ નહીં ને ક્યાં કઈ ખાધું છે આજે પણ બજરંગબલી આ જો બેસી નહીં હવે તો છે ને બજરંગમાં છે ને વિપુલભાઈ જાય ને એટલે એને ઓર્ડર નહીં આપવાનો કઈ બી જાવ મને ખબર જ છે ફિક્સ જ છે ખાધું ખોરાક જશે ચલો મજા ગુડ નાઇટ વહેલા ઉઠી જાજો નહોતા આવ્યા ટીવીમાં નહીં અમે જોઈશું નહીં અમે હતા બહુ વાંહે બેઠા હતા અમે બહુ મોડા આવ્યા ને એટલે પણોઠી વાળીને બેઠા હતા ન ખુરશીમાં ન વીઆઈપી છે પણોઠી વાળીને બેઠા હતા પણ મજા આવી ગઈ સાંભળવાની બહુ મજા આવી બહુ મેટા ટીવી હતા પણ મજા આવી ગઈ આપણે જોવાની ઈચ્છા હતી એકવાર તો જીવ આવે તો પછી ક્યારે થાય કોને ખબર શું ચિરાગ બ્રો અમારે આવું તો પણ પછી કોઈ આવે નહીં ગોઠણ તું કહે છે ક્યાં પડી ઈશ્વરિયા નથી પડી ઈશ્વરિયા પડી હતી ક્યારે પડી મમ્મી કોથળીમાં પગ નતો આવ્યો તે તું હતો નહીં નહીં હું ક્યાં હતો આપણે લગ્નમાં વાત છે લગ્નમાં પડી ત્યાં આ એ સુરત હતો ત્યાં સુરતમાં પડી હતી હા સુરત આવતા હતા ને તે સામાન પેક કરતા અરે હા 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 રહી ગયો ગોઠણ એ કહેતી હતી અને વાને રસમમાં પડી હતી 2 વાગે ને તો સીધી વાહે હો ટેબલ ની વાહે હતી એને એમ કે દીવાલ છે પણ દીવાલ વાહે થોડું હોય ને કાપડ હતું હા પણ એમને બેહી ગઈ ઈ તો તને ઈ તને બચાવ્યું કોઈ ને ઈ કાપડે જ હું તે ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખાનું રસપાન કરી રહ્યા છીએ 11:30 થઈ ગયા છે ભગવાનને ઓર્ડર દીધા છે અહીંયા શિવાંત બંને સુઈ ગયા છે શિવાંત સારું છે બધાને ઓકે છે મસ્ત છે તો વિડીયો આપણે અહીંયા કરી દઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો ફોલો કરી નાખો જય સ્વામિનારાયણ